ઓકે સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો લેક્ચરમાં તથા આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે ધોરણ 12નો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો એક સરસ મજાનો ટોપિક છે જેનું નામ છે સંચાલનનું મહત્વ. એના વિશે આપણે આજે જોવાના છીએ અને સમજવાના છીએ. તો તમે બધા જ તૈયાર થઈ જાઓ. ચલો, વધારે ટાઈમ લીધા વગર ડાયરેક્ટલી આપણે આવી જઈએ આપણા ટોપિક ઉપર. ઓકે મિત્રો, તો આપણે આપણા ટોપિક ઉપર આવી ગયા છીએ. ખૂબ સરસ મજાનો આપણો ટોપિક છે જેનું નામ છે સંચાલનનું મહત્વ, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. અને આની સાથે જ મિત્રો તમને અહીંયા એક સરસ મજાની ટીપ આપવામાં આવી છે, અને એ છે કે આ ટોપિકને આપણે ગોખવાની બિલકુલ જરૂર નથી. સરસ રીતે સમજવાનો છે આ ટોપિકને. જેટલું આપણે સમજીશું ને આ ટોપિકને, એટલો આપણે આ ટોપિકને સરળતાથી યાદ રાખી શકીશું. બરાબર છે? તો ચલો મિત્રો, ટોપિકની આપણે શરૂઆત કરી દઈએ. તો શરૂઆતમાં આપણને બતાવવામાં આવેલું છે, અને આના પહેલાનો જે આપણો ટોપિક હતો એમાં આપણે જોયું હતું મિત્રો કે સંચાલનની શરૂઆત ખૂબ જ જૂના સમયથી, એટલે જ્યારે પાષાણ યુગ હતો, જ્યારે માણસ છે શિકાર કરતો હતો ને ત્યારથી સંચાલનનો ઉપયોગ કરતો આવ્યો છે. તો આજ સુધી મિત્રો દરેક જગ્યાએ અલગ અલગ ક્ષેત્રોમાં, પછી એ ધંધાનું ક્ષેત્ર હોય કે બીજું કોઈ ક્ષેત્ર હોય, એમાં દરેક જગ્યાએ માણસ છે ને એ સંચાલનનો ઉપયોગ કરે છે. અને ખરેખર તો એવું બન્યું છે કે જેમ જેમ સમય આગળ વધતો ગયો ને, જેમ જેમ યુગ આધુનિક આવતો ગયો, એમ એમ સંચાલનનું મહત્વ પણ ખૂબ વધતું ગયું છે. અને મિત્રો તમે નહીં માનો, કોઈ પણ એકમનો એ એકમ છે સફળ થશે કે નિષ્ફળ થશે, એનો આધાર છે ને એ એના સંચાલન ઉપર જ રહેલો છે. રાઈટ? સાધનો મિત્રો તમે ભલે ગમે એટલા આધુનિક લઈ લ્યો, તમે તમારા ધંધાની અંદર જે પ્લાન્ટ અને યંત્રો છે, પછી કોમ્પ્યુટર્સ છે, રાઈટ, ગમે એટલા તમે આધુનિક સુવિધાઓ બધી અપનાવો, ફર્નિચર તમે લેટેસ્ટ લાવો, લેટેસ્ટ ડિઝાઇનનું તમે સરસ મજાનું ઇન્ટિરિયર કરાવો, રાઈટ, પછી ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ જો મિત્રો તમે ધંધાની અંદર આ સંચાલન છે ને, એટલે કે મેનેજમેન્ટ, એનો ઉપયોગ બરાબર રીતે ન કરતા હોય, તમારું સંચાલન છે ને એ ક્ષતિયુક્ત હોય, એ ખામી ભરેલું હોય ને મિત્રો, તો આ બધા જ સાધનો છે ને એ પણ તમારા માટે વ્યર્થ છે, એવું સમજી લેવાનું. રાઈટ? તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપો કે ચલો આપણે યંત્રો ધંધામાં હતા, તો યંત્રોને આપણે સરસ મજાના ગોઠવી દીધા. રાઈટ? માની લો કે આપણે ધંધામાં એક આપણને સરસ મજાની કોમ્પ્યુટર લેબની જરૂર હતી, તો કોમ્પ્યુટર લેબ આપણે સરસ મજાના અંદર બધા જ કોમ્પ્યુટરમાં લેટેસ્ટ સોફ્ટવેર, લેટેસ્ટ ટેકનોલોજી વાળા આપણે કોમ્પ્યુટર્સ લઈ લીધા. રાઈટ? સરસ મજાનું ઇન્ટિરિયર કરાવી લીધું. રાઈટ? બધું જ ફર્નિચર સરસ મજાનું કરી લીધું. પણ હવે આ કોમ્પ્યુટર શું એની રીતે ચાલવા માંડશે? એની આ લેબ છે એની રીતે ચાલવા માંડશે? તો ના, આન્સર બિલકુલ નથી એનો સાચો. તો એના માટે આપણે એનું પ્રોપર સંચાલન કરવાની જરૂર પડે છે. રાઈટ? ઉત્તમ પ્રકારના કર્મચારીઓ આપણે ગોઠવવા પડે કે જેની પાસે પ્રોપર કોમ્પ્યુટરને ચલાવવાનું નોલેજ હોય, અને એ કોમ્પ્યુટરનો એ મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ આપણને આઉટપુટ આપે ને મિત્રો, ત્યારે આપણે કહી શકાય કે આપણે ધંધામાં સંચાલન છે એ ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. તો હવે આ સંચાલનનું આપણે મહત્વ જોવાનું છે. તો એના માટે થઈને આપણે સંચાલનનું મહત્વ આપણે સમજાવતા દરેક પોઈન્ટ એક પછી એક જોશું. તો આ સ્લાઇડ છે ને મિત્રો, એમાં તમને સંચાલનના પહેલા બધા જ મુદ્દાઓ તમને સરસ રીતે આપી દેવામાં આવેલા છે. તો એકવાર ખાલી મેઇન આને હેડ પોઈન્ટ્સ કહેવાય, એક વખત બધા મુદ્દાઓ આપણે જોઈ લઈએ અને પછી આપણે દરેક મુદ્દાઓ વિશે સરસ મજાની ચર્ચા કરીએ. જો મિત્રો, પહેલો મુદ્દો આપેલો છે, દરેક ક્ષેત્રમાં આપણને સંચાલનની જરૂર પડશે. બીજો મુદ્દો છે, સંચાલનમાં આપણે જોવાનું છે કે સાધનનો આપણે ઇષ્ટતમ એટલે કે મહત્તમ ઉપયોગ કરીએ. ત્રીજું છે મિત્રો, સંચાલનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ધ્યેય પ્રાપ્તિ કરવાનો. ચોથા નંબર ઉપર સંચાલનને આપણે ધંધાની સફળતા માટે ઉપયોગ કરીએ છીએ. પાંચમા નંબર ઉપર મિત્રો, સંચાલન જો સારું હોય તો નવી નવી રોજગારીની તકો ઊભી થશે. છઠ્ઠા નંબર ઉપર મિત્રો, સંચાલન સારું હોય તો નફામાં વૃદ્ધિ થશે. સાતમા નંબર ઉપર એના ઘણા બધા સામાજિક લાભ પણ છે. અને આઠમા નંબર ઉપર રાષ્ટ્રીય હેતુ માટે પણ આપણે સંચાલનનું મહત્વ છે એ જોવાનું છે. બરાબર? તો મિત્રો આપણે આ 8 મુદ્દાનું થોડું આપણે વિગતવાર છે એ આપણે ચર્ચા કરીએ. ચલો, પહેલા નંબરનો પોઈન્ટ આપણને સૌથી પહેલા આપેલો છે એ છે
કે સંચાલનનો ઉપયોગ માત્ર અને માત્ર ઉદ્યોગ ધંધામાં જ નથી કરવાનો, પણ દરેકે દરેક ક્ષેત્ર, જેમ કે તમને અલગ અલગ ક્ષેત્રના નામ આપું મિત્રો, તો ધાર્મિક કોઈ સંસ્થા છે, પછી કોઈ સંરક્ષણને લગતી સંસ્થા છે, સામાજિક સંસ્થા છે, રાજકીય કોઈ સંસ્થા છે, કે શૈક્ષણિક એટલે કે રમત ગમતને લગતી પ્રવૃત્તિઓ છે. તો મિત્રો આ દરેક પ્રવૃત્તિમાં દરેક ક્ષેત્રમાં આપણને સંચાલનની જરૂર પડે છે. કેમ? કારણ કે આ દરેક પ્રવૃત્તિને આપણે વ્યવસ્થિત રીતે કરવી હોય ને, દરેક ક્ષેત્રને આપણે સરસ રીતે ચલાવવું હોય, આ દરેક સંસ્થાને આપણે સરસ રીતે ચલાવવી હોય ને, તો એમાં આપણને સંચાલનની જરૂર પડે, એમાં આપણને આયોજનની જરૂર પડે, વ્યવસ્થા તંત્રની જરૂર પડે, દોરવણી એટલે કે ગાઈડન્સની જરૂર પડે, અંકુશની જરૂર પડે. તો મિત્રો આ જે બધા નામ બોલ્યા એ શેના છે? તો આ બધા તે સંચાલનના મહત્વના પાસા છે. તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો? યાદ રાખવાનું કે સંચાલનનો ઉપયોગ માત્ર ધંધા પૂરતો મર્યાદિત નથી, પણ દરેકે દરેક અલગ અલગ ક્ષેત્રમાં આપણને સંચાલનની જરૂરિયાત પડતી હોય છે, અને એને કારણે જ મિત્રો સંચાલનનું મહત્વ ખૂબ વધી જતું હોય છે. બરાબર? ચલો હવે બીજા નંબરનો પોઈન્ટ જોઈએ. તો મિત્રો એમાં આપણને બીજા નંબરનો પોઈન્ટ આપણી પાસે જે છે એ આપણને અહીંયા આપેલો છે, અને એ છે કે સાધનો આપણે જે ધંધાની અંદર હોય ને એનો આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે. તો સંચાલનને જરૂર પડે એવા બેઝિક સાધનો કયા હોય? પાયાના સાધનો. તો મિત્રો સંસ્થાને ચલાવવા માટે આપણે પૈસાની જરૂર પડે, એટલે કે મૂડીની જરૂર પડે. પછી આપણે વિચારીએ તો કાચો માલ એટલે કે રો મટીરિયલ, જો આપણે ઉત્પાદન કરતા હોય તો રો મટીરિયલની જરૂર પડે. પછી માણસોની જરૂર પડે સંસ્થાને ચલાવવા માટે, જેને આપણે કર્મચારીઓ કહેવાય. પછી ઘણી બધી વખત આપણને યંત્રોની જરૂર પડે. તો આ બધા છે ને મિત્રો એ કોઈ પણ એક સંસ્થાના સાધનો છે. બરાબર? તો આ સાધનો કેવું હોય કે જો આપણા ધંધામાં સાધનો આપણે વિકસાવી લીધા, પણ હવે સાધનો જો એમને એમ પડ્યા રહે છે, એનો આપણે પ્રોપર રીતેનો ઉપયોગ નથી કરતા, મહત્તમ ઉપયોગ નથી કરતા, તો એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે આપણા સાધનો બધા વેડફાઈ રહ્યા છે. પણ મિત્રો જો તમે સંચાલન બરાબર રીતે કરો ને, તો આ બધા જ સાધનોનો તમે મેક્સિમમ એટલે કે ઇષ્ટતમ યુઝ તમે કરી શકશો, અને બગાડ થતો પણ અટકાવી શકાય છે. રાઈટ? તમે ઘણી બધી જગ્યાએ મિત્રો તમે કોઈ બેંકમાં વિઝિટ કરતા હોય, કોઈ ધાર્મિક સંસ્થામાં વિઝિટ કરતા હોય, કે કોઈ તમે સ્કૂલમાં વિઝિટ કરતા હોય, કે મોટી કોઈ કંપનીમાં તમે વિઝિટ કરતા હોય, તો તમે આ વસ્તુ તમે ખાસ જોજો કે તમને જે આજુબાજુમાં દેખાય છે ને એ બધા એના સાધનો હશે. એમાં ફર્નિચર હોય, યંત્ર હોય, બરાબર છે, પછી કોમ્પ્યુટર્સ હોય, બરાબર, એમાં કામ કરતા માણસો હોય. તો એનો જોજો તમે બધાનો સરસ રીતે ઉપયોગ થતો હશે. તમને એવું નહીં દેખાય કે આ બધા સાધનો તો કેટલા ટાઈમથી નકામા પડેલા છે. અને જો તમને એવું લાગે કે આ સાધનો બધા નકામા પડેલા છે, એટલે સમજી જવાનું કે અહીંયા સંચાલન બરાબર રીતે થતું નથી. રાઈટ? તો મિત્રો સંચાલનનો આ પણ એક સરસ મજાનો ફાયદો છે કે આપણા બધા સાધનોનો વધારેમાં વધારે ઇષ્ટતમ શું થાય છે? ઉપયોગ કરાવે છે, અને એના કારણે સંચાલનનું મહત્વ પણ વધી જાય છે. રાઈટ? સમજાઈ ગયું? ચલો હવે મિત્રો આપણે ત્રીજા નંબરના પોઈન્ટ ઉપર આવીએ, અને ત્રીજા નંબરનો પોઈન્ટ એ છે કે સંચાલનનો ખાસ અને ખાસ જે એનો ધ્યેય છે, રાઈટ, એ શું છે? તો સંચાલનનો ખાસ ઉપયોગ છે ને એ સંસ્થાના હેતુઓ, સંસ્થાના જે ગોલ છે, સંસ્થાના જે ધ્યેય છે એની પ્રાપ્તિ કરવા માટે એનો ઉપયોગ અનિવાર્ય થઈ જાય છે. સંચાલનનો ઉપયોગ કરવો અનિવાર્ય થઈ જાય છે. રાઈટ? તો મિત્રો જો આપણે આપણા પ્રોપર ધ્યેય નક્કી નહીં કરેલા હોય, અને જો ધ્યેય નક્કી કરેલા હશે તો એને આપણે કેવી રીતે મેળવવા, કેવી રીતે એની પ્રાપ્તિ કરવી, તો એના માટે જે સંચાલનની આખી જે સાયકલ છે ને, સંચાલનના બધા પગથિયા છે ને, એ બધા જ પગથિયાને અનુસરવા જરૂરી બની જાય છે. એવું બને કે જો તમે સંચાલનને પ્રોપર રીતે અનુસરશો નહીં ને, તો તમે તમારા ધંધાનો કે તમારું જે ક્ષેત્ર છે અથવા તો જે તમારી પ્રવૃત્તિ છે ને, એનો તમે પ્રોપર એના ધ્યેય એટલે કે એના ઓબ્જેક્ટિવ્સ, એના ગોલ્સ એ તમે અચીવ નહીં કરી શકો, એ તમે પ્રાપ્ત નહીં કરી શકો. બરાબર છે? તો મિત્રો યાદ રાખવાનું કે ધ્યેય પ્રાપ્તિ કરવા માટે પણ સંચાલનનો ઉપયોગ થવો ખૂબ જરૂરી છે. ચલો આગળ વધીએ.
પછી આપણને નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે મિત્રને, એમાં આપણને કીધું છે કે ધંધામાં જો આપણે સફળતા મેળવવી હોય તો એના માટે પણ આપણે સંચાલનનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. એટલે આમ તો એવું કહી શકાય કે ધંધાની સફળતાનો આધાર ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે, પણ મિત્રો બાકી બધા પરિબળોની સરખામણીમાં સંચાલન છે ને એનો ફાળો સૌથી વધારે છે. રાઈટ, આપણે પહેલા જ જોયું ને કે ધંધાની સફળતાનો કે નિષ્ફળતાનો મુખ્ય આધાર શું છે, તો એનું સંચાલન છે. હવે કેવું બને મિત્રો કે ઘણી બધી વખત એવું હોય કે નાના નાના ધંધાઓ છે ને એ નુકસાન કરતા હોય, અથવા તો મોટા ઔદ્યોગિક એકમો પણ નુકસાન કરતા હોય. શું કામ? તો એનામાં સંચાલન છે એ પ્રોપર થતું ના હોય. તો હવે જો એમાં પ્રોપર સંચાલન કરવામાં આવે તો એ જે નુકસાન કરતા એકમો છે ને એને આપણે નફા કરતા એકમોમાં ફેરવી શકીએ છીએ. અને એટલા માટે જ તમે મિત્રો જોયું હશે કે જ્યારે બે અલગ અલગ કંપનીઓ છે એકબીજાની જોડે MOU કરે, બે અલગ અલગ ધંધાકીય એકમો છે ને એ એકબીજાની જોડે MOU કરે છે. કેમ? કારણ કે એક ધંધો એવો હોય કે જેની પાસે બધા સાધનો છે પણ સંચાલન નથી, અને જ્યારે બીજો ધંધો એવો છે કે જેની પાસે સાધનો ઓછા છે પણ સાધનોને સંચાલન કરવાની ક્ષમતા, સંચાલન કેવી રીતે કરવું ને એનું એની પાસે પ્રોપર ગાઈડન્સ છે, એનું એની પાસે પ્રોપર જેને કહેવાય ને કે મેનેજમેન્ટ એટલે કે સંચાલન કરવાની આવડત છે. તો હવે શું કરશે, એ બંને ધંધાઓ એકબીજા જોડે જોડાઈ જશે, MOU કરશે. MOU એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એક પ્રકારની બંને વચ્ચે સમજૂતી કરશે. શું સમજૂતી કરશે? કે પહેલો ધંધો છે એના બધા સાધનોનો ઉપયોગ કરશે, અને જે બીજો ધંધો છે એ ધંધામાં પ્રોપર સંચાલન કરવાની ક્ષમતા પૂરી પાડશે. તો શું થશે કે બંને ભેગા મળીને એક સરસ મજાનો જે નવો ધંધો છે, નવી નવી તકો છે એ ઊભી કરી શકશે. અને એવું બને કે કોઈ ધંધો જો ખોટ કરતો હોય તો એ ધંધો હવે ધીમે ધીમે નફો કરતો છે થઈ જશે. તો મિત્રો આપણે એવું કહી શકીએ કે ખાસ કરીને જ્યારે ધંધો છે એ મોટું સ્વરૂપ ધારણ કરે કે કોઈ ધંધો ખોટ કરતો હોય એની બદલે નફો કરતો થઈ જાય તો એની પાછળનું મુખ્ય કારણ એનું સંચાલન હોય છે, અને આને કારણે તે સંચાલનનું મહત્વ ખૂબ વધી જતું હોય છે. સમજાઈ ગયું મિત્રો? ચલો હવે આગળ વધીએ. એના પછીનો આપણી પાસે પોઈન્ટ છે પોઈન્ટ નંબર 5, અને એ છે નવી નવી રોજગારીની તકો ઊભી કરવી. તો નવી નવી રોજગારીની તકો કેવી રીતે ઊભી થાય? તો મિત્રો જ્યારે ધંધો નાનો હોય ને તો એમાં આપણે સમજીએ કે કામ કરતા કર્મચારીઓ ઓછા હોય, પણ હવે જો એ નાના ધંધાનું સરસ રીતે સંચાલન કરવામાં આવે છે તો એ ધંધો ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરે છે. એટલે એવું બને કે એકાકી પેઢીમાંથી તમે મોટું સ્વરૂપ ભાગીદારી પેઢી બને, ભાગીદારી પેઢીમાંથી મોટું સ્વરૂપ પછી એ કંપની સ્વરૂપ ધારણ કરે. હવે જેમ જેમ ધંધાનું કદ વધતું જશે એમ સહેલી અને સરળ વાત છે કે એમાં આપણને નવા નવા કર્મચારીઓની જરૂર પડશે. તો મિત્રો શું થયું કે સફળ સંચાલન છે એ નવી રોજગારીની તકો ઊભી કરે છે. પણ એ જ જગ્યાએ જો તમે નિષ્ફળ સંચાલન કરતા હોય, રાઈટ, એટલે કે સંચાલન બરાબર રીતે ન થતું હોય તો એવું બને મિત્રો કે એ જે ધંધાકીય એકમ જે ચાલતું હતું એ ધંધાકીય એકમ પણ બંધ થઈ જાય, અને એમાં જે રોજગાર હતા એ પણ બેરોજગાર થઈ જાય માણસો. રાઈટ મિત્રો? તો સમજાણું બંને તરફ છે કે જો સફળ સંચાલન હશે તો રોજગારીની નવી તકો ઊભી થશે, અને જો નિષ્ફળ સંચાલન હશે તો બેરોજગારીમાં પણ વધારો થશે. બરાબર છે? તો મિત્રો આપણે એવું કહી શકીએ કે સંચાલનનો સીધો સંબંધ રોજગારી સાથે છે. જો સંચાલન સારું તો રોજગારીની તકો પણ વધારે, જો સંચાલન ખરાબ તો બેરોજગારીમાં વધારો. બરાબર છે મિત્રો? ચલો આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ તરફ. પોઈન્ટ નંબર 6 છે આપણી પાસે, અને એનું નામ છે નફામાં વૃદ્ધિ. હા, તો મિત્રો કોઈ પણ જ્યારે ધંધાકીય એકમ શરૂ થાય ને તો એનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય રીતે શું હોય? નફો કરવાનો હોય. પણ આ નફો છે ને મિત્રો એ એક બાય પ્રોડક્ટ છે. એટલે ધંધો શરૂ કરીએ ને એટલે એવું જરૂરી નથી કે આપણને નફો જ થાય. નફાની સાથે નુકસાન પણ થવાની શક્યતા એટલી જ છે. પણ નફો કરવાની શક્યતા ક્યારે વધી જાય? તો જ્યારે એના કાર્યક્ષમ અને કુશળ
એટલે કે એફિશિયન્ટ અને મિત્રો સ્કિલવાળા જ્યારે સંચાલકો મેનેજર્સ પોતાની આગવી સૂઝ અને આવડતથી જ્યારે સાધનોનો કરકસરપૂર્વક અને મહત્તમ ઉપયોગ કરીને નફો મેળવે. રાઈટ, તો જ્યાં મેં આ બધા શબ્દો વાપર્યા ને મિત્રો, એ બધા જ શબ્દો શેના છે? એક સંચાલનનો ભાગ છે. નફો કેવી રીતે મેળવી શકાય? તો ધંધાની અંદર જે કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત, પોતાનું નોલેજ, પોતાની સ્કિલ્સ, રાઈટ, પોતાનો અનુભવ, આ બધી વસ્તુનો શું કરે? ઉપયોગ કરે. કેવી રીતે? તો ઓછામાં ઓછા સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો, એફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ. બરાબર. અને પછી શું કરવાનો? તો નફો મેળવી શકે છે. અને એટલા માટે જ મિત્રો કહેવામાં આવ્યું છે કે ધંધાની કાર્યક્ષમતા, જે નફો છે ને, નફો એ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. રાઈટ, જ્યારે કોઈ વિદ્યાર્થી છે એ ભણવામાં કેટલો હોશિયાર છે એ આપણને ક્યારે ખબર પડે? ભણવામાં કેટલો હોશિયાર છે તો એ આપણને જ્યારે એની વાર્ષિક પરીક્ષા લેવાય ને પરિણામ આવે, પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો આપણે એવું કહી શકીએ ને કે વિદ્યાર્થી ભણવામાં કેવો છે એનો માપદંડ આપણે નક્કી કરવું હોય તો એનું પરિણામ છે. એવી જ રીતે મિત્રો તમારો ધંધો છે એ કેટલો સફળ છે, કેટલો કાર્યક્ષમ છે, એ જો તમારે નક્કી કરવું હોય ને તો એનો માપદંડ છે નફો. નફો ને ધંધાનું બેરોમીટર પણ કહેવામાં આવે છે. રાઈટ, તો મિત્રો ખ્યાલ રાખવાનો છે તમારે આ કે જેટલું ધંધાની અંદર તમારું સફળ સંચાલન હશે એટલો જ તમારો નફો ખૂબ સરસ આવશે. અને નફો જો વધારે આવતો હોય તો તમારે સમજવાનું છે કે આપણો ધંધો છે એ સફળતાથી ચાલી રહ્યો છે. રાઈટ, તો મિત્રો આ પોઈન્ટ તમને સમજાઈ ગયો હશે. રાઈટ, ચલો હવે આપણે આગળ વધીએ. હવે ના બે પોઈન્ટ છે ને મિત્રો એ ખૂબ સરસ આપણી પાસે પોઈન્ટ છે. આ બધા અત્યાર સુધી આપણે જે બધા પોઈન્ટ જોયા ને એમાં તો આપણને ચલો સમજ્યા કે આ બધા આપણને સીધા ધંધામાં થતા ફાયદા છે. પણ શું કોઈ ધંધાથી આપણા સમાજને કે આપણા રાષ્ટ્રને પણ ફાયદો થાય એવું બની શકે ખરું? અને જો આવું થતું હોય મિત્રો તો સમજી લેવાનું કે સંચાલનનું મહત્વ આનાથી તો 4 ચાંદ લાગી ગયું. કારણ કે કોઈ પણ વસ્તુનું જ્યારે તમે એને વ્યાપક સ્વરૂપમાં, વિશાળ સ્વરૂપમાં જ્યારે તમે એનો ઉપયોગ કરી શકતા હોય ને એટલે એનું મહત્વ વધી ગયું. તો સૌથી પહેલા તો આપણે જોયું કે ધંધામાં તો સંચાલનનું મહત્વ ખૂબ જ છે. પછી આપણે જોયું કે દરેક ક્ષેત્રમાં પણ એનો ઉપયોગ થાય છે. અને હવે જ્યારે આપણે એ સમજી રહ્યા છીએ કે સંચાલનથી આપણા સમાજને અને આપણા રાષ્ટ્રને પણ ફાયદો થાય છે તો મિત્રો આનાથી તો સંચાલનનું મહત્વ મતલબ સમજી લ્યો કે ખૂબ એનું મહત્વ છે એ વધી જવાનું છે. ચલો હવે આપણે સમજીએ કે સર સંચાલનથી આપણા સમાજને શું ફાયદો થાય છે. રાઈટ, તો ચલો મિત્રો સમજીએ આપણે. તો જો હવે આમાં એવી રીતે છે કે જે બી તમે જોયું કે સંસ્થા ચાલતી હોય ને ક્યાં ચાલતી હોય તો સમાજમાં રહીને ચાલતી હોય. બરાબર, અને સમાજના ફાયદા માટે ચાલતી હોય. હે ને, કોઈક સરસ વ્યક્તિ એવું કીધું છે કે સમાજમાં જ રહીને સમાજના જ વ્યક્તિઓને ફાયદો થાય એવી રીતે કોઈ જ્યારે ધંધો ચાલતો હોય ને તો ત્યારે એનો બધો ફાયદો છે સમાજને જ મળવાનો છે. રાઈટ, કેવી રીતે? તો સમાજમાં જ રહીને સમાજ માટે જ કામગીરી કરે છે, સમાજમાં રહેતા લોકોને લાભ થાય એના માટે કામગીરી કરે છે, સમાજમાં રહેતા લોકોની સમૃદ્ધિ વધે, એની સુખાકારીમાં વધારો થાય એના માટે તો કામ કરે છે. મિત્રો તમે આજથી 15, 20, 25 તમે જેટલો તે જૂનો સમયને અંદાજો લગાવી શકો ને એટલો લગાવો તો શું અત્યારે આપણે જે સાધન સુવિધાઓ સુખાકારી ભોગવી રહ્યા છીએ શું એટલું આજથી 10, 15, 20, 25 વર્ષ પહેલા હતું? આટલી સુવિધાઓ આપણી પાસે હતી? તો ના, નહોતી. તો આ બધી સુવિધાઓને કારણે આપણી સુખાકારીમાં વધારો થયો, આપણને મળતા ફાયદામાં વધારો થયો. અને શેના કારણે? તો દરેક જગ્યાએ સંચાલનનો ઉપયોગ થાય છે એટલા માટે થઈને જ તે. રાઈટ, તો મિત્રો આજે આપણું જીવન જેટલું સરળ બની રહ્યું છે ને, આપણને જે રોજિંદા જિંદગીમાં જે આપણને પ્રોબ્લેમ ફેસ થતા હતા, સમસ્યાઓ થતી હતી, એ સમસ્યાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાઈટ મિત્રો, તમને થોડાક એક્ઝામ્પલ આપું તો
આજથી વર્ષો પહેલા રાઈટ તમારે કોઈ વિદેશમાં રહેતા વ્યક્તિઓ સાથે વાત કરવી હતી તો લગભગ અશક્ય હતું. જ્યારે આજે તમે અમુક સેકન્ડોમાં એની જોડે વાત કરી શકો છો, તમે એને જોઈ શકો છો. તમે ખૂબ ટૂંકા સમયમાં, આજથી વર્ષો પહેલા તમારે વિદેશમાં જવું અશક્ય હતું, રાઈટ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ લોકો માનતા હતા, પણ હવે કેટલું ઇઝી બની ગયું છે, રાઈટ મિત્રો. તો આ બધા શેના કારણે? આ બધું શેના કારણે? તો આ બધું દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં થતા સંચાલનને કારણે. તો એના કારણે તો આપણી સુખાકારીમાં વધારો થયો છે, આપણી સંપત્તિમાં વધારો થયો છે. તો ભલે સંચાલનનો ઉપયોગ દરેકે દરેક ક્ષેત્રમાં થાય છે, તો એનો અલ્ટિમેટલી બેનિફિટ કોને મળે છે? માણસોને મળે છે, સમાજને મળે છે, રાઈટ. વસ્તુઓ ધીમે ધીમે સસ્તી થતી જાય છે. તો શેના કારણે? સંચાલનના કારણે. પહેલા વસ્તુઓની પડતર, સેવાઓની પડતર ખૂબ મોંઘી આવતી હતી. હવે આપણને એ જ બધી વસ્તુઓ છે એ સસ્તા દરે મળે છે. તો કેમ? કારણ કે એનું ઉત્પાદનનો દર, એના ઉત્પાદનનો જે કોસ્ટ હતી, જે પડતર હતી, એ ઘટતી જાય છે. એનું કારણ શું? તો એનું સફળ સંચાલન, રાઈટ. તો મિત્રો આપણે આ બધા પોઈન્ટ ઉપરથી સમજી શકીએ કે સંચાલન દરેકે દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે. તો એનો અલ્ટિમેટ બેનિફિટ કોને મળે છે? સમાજને મળે છે, સોસાયટીને મળે છે, સમાજમાં રહેતા લોકોનું કલ્યાણ થાય છે, રાઈટ. એટલે જ આપણે એવું કહી શકીએ કે સંચાલનના ઘણા બધા સામાજિક લાભ પણ રહેલા છે. ચલો મિત્રો, ખૂબ સરસ રીતે તમને સમજાઈ ગયું હશે. હવે આગળ વધ્યું. રાષ્ટ્રીય હેતુ, સમાજથી પણ એક સ્ટેપ ઉપર, કારણ કે જ્યારે આપણો સમાજ આખો ભેગો થાય ને ત્યારે રાષ્ટ્રનું નિર્માણ થાય મિત્રો. તો શું આ સંચાલનના લાભ આખા રાષ્ટ્ર સુધી ફેલાયેલા છે? તો હા મિત્રો. કેવી રીતે? તો જો આપણને ખૂબ સરસ રીતે કીધું છે કે આપણા અર્થતંત્રની અંદર આર્થિક, સામાજિક, રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક બને છે. તમને સમજાણો મિત્રો શું કહે છે? કે આપણે અત્યારે ધંધાની અંદર જે બી આપણે સાધનોનો ઉપયોગ કરી છે ને, તો આ સાધનો તો પહેલેથી હતા જ, તે આપણી પાસે નહોતા એવું નહોતા, બરાબર છે. પણ આ બધા સાધનો અત્યાર સુધી કેવા હતા? વણ વપરાયેલા પડી રહેતા હતા. આપણા માનવો પાસે જે સંપત્તિ હતી એ પણ બધી વણ વપરાયેલી પડી રહેતી હતી. તો હવે એ બધાનો શું થાય છે? કાર્યક્ષમ ઉપયોગ થાય છે. અને કાર્યક્ષમ ઉપયોગ શેના કારણે થાય છે? તો સંચાલનને કારણે. અને એને લીધે થઈને જ મિત્રો સમાજનો અને આખા રાષ્ટ્રનો વિકાસ થાય છે, રાઈટ. તો આપણી આજુબાજુમાં જેટલા આપણી આજુબાજુમાં જેટલા સાધનો જે વણ વપરાયેલા હતા, જેનો ઉપયોગ નહોતો થતો, તો સંચાલને શું કર્યું? સંચાલનને દરેક સાધનોને કામે લગાડ્યા, અને એવી રીતે કામે લગાડ્યા કે એનો મહત્તમ ઉપયોગ થાય. અને ઉપયોગ થયો તો શું થયું મિત્રો? રાષ્ટ્રને લગતી, માનવને લગતી, સમાજને લગતી આર્થિક સંપત્તિનું, નેશનલ વેલ્થ આપણે જેને કહીએ ને, એનું નિર્માણ થયું. તો આ પણ એક રાષ્ટ્રીય હેતુ થઈ જ ગયો. તો વિચારો મિત્રો કે સંચાલનનું સ્વરૂપ કેવું છે, રાઈટ. કે આપણે એક નાનામાં નાનું, કદાચ હું એવું માની શકું કે 4 રૂમનો ખાલી એક નાનો એવો રૂમ હોય ને, રાઈટ, ત્યાં પણ સંચાલનથી લઈને જો આખા દેશ, આખી દુનિયાને સંચાલનનો ફાયદો થતો હોય મિત્રો, તો એવું કહી શકું કે આપણને જે સંચાલનનું મહત્વ અહીંયા માત્ર 8 પોઈન્ટમાં આપેલું છે ને, એ 8 પોઈન્ટ તો બહુ નાના કહેવાય, રાઈટ. કારણ કે એનું સ્વરૂપ જ આટલું બધું વ્યાપક છે, રાઈટ. અનલિમિટેડ બેનિફિટ્સ આપણે એને કહી શકાય કે એના ફાયદાઓની કોઈ સીમા જ નથી. પણ આ એક વસ્તુ છે કે સંચાલનને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે આપણને કુને, સૂઝ, આપણી બુદ્ધિ, આપણો અનુભવ, આ બધી જ વસ્તુ આપણે સરસ રીતે કામે લગાડવી પડે. એક પ્રોપર સિસ્ટમ ગોઠવવી પડે. અને જો તમે આ સિસ્ટમ ગોઠવી શકો છો એટલે જ તમે સફળ સંચાલન છે એ કરી શકો છો, રાઈટ મિત્રો. તો અપેક્ષા રાખું છું આ સાથે આપણો આ પોઈન્ટ છે એ કમ્પ્લીટ થયો. પોઈન્ટનું નામ હતું સંચાલનનું મહત્વ. આપણે પોઈન્ટને 8 પોઈન્ટમાં, સંચાલનનું મહત્વ જે આપણો ટોપિક હતો એને આપણે 8 પોઈન્ટમાં ખૂબ સરસ રીતે સમજ્યા. મિત્રો હું અપેક્ષા રાખીશ કે તમારે માત્ર હેડ પોઈન્ટ્સ બધાના સરસ રીતે યાદ રાખી લેવાના છે, અને એની અંદર તમને જે નોલેજ તમે જે મેળવ્યું, તમે જે સમજ્યા, એ તમારે તમારા શબ્દોમાં
છે પરીક્ષામાં લખવાનું છે. અને મિત્રો દરેક વખતે હું તમને રેકમેન્ડેડ કરીશ કે ખાસ કરીને જે આ વિષયના તમારો જે આ વિષય છે ને વાણિજ્ય વ્યવસ્થા, એના કોઈ પણ લાંબા પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય ને, રાઈટ, તો ખાલી અને ખાલી એના પોઈન્ટ વાઇઝ આન્સર નથી લખવાના મિત્રો. દરેકે દરેક પ્રશ્નની અંદર તમને જે પોઈન્ટ્સ આપેલા છે ને એ પોઈન્ટ્સ ઉપરથી એક સરસ મજાનો એક ચાર્ટ બનાવો, એક સરસ મજાનું ડ્રોઈંગ બનાવો ખૂબ ઓછા સમયમાં, રાઈટ, ઓછા સમયમાં ક્રિએટિવ વાળું ડ્રોઈંગ બનાવો તો તમારા જેને કહેવાય ને કે સોનામાં સુગંધ ભળી જશે, રાઈટ, કે પેપર ચેકર્સ હોય ને એ તમારું પેપર જોઈને જ ખુશ થઈ જશે, એ તમારું આ પ્રેઝન્ટેશન જોઈને જ ખુશ થઈ જશે. અને પછી જો તમને માર્ક્સ કેવી રીતે મળે છે, રાઈટ. ઓકે, તો આ સાથે મિત્રો એક સરસ મજાનો અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો આનો પ્રશ્નનો જવાબ છે મિત્રો મને કમેન્ટમાં ખાસ કરીને જણાવજો. તો બસ એનાથી મને એક સરસ ફીલ થશે કે હું જે તમારા માટે એફર્ટ્સ મૂકી રહ્યો છું, મારી વેલ્યુ છે તમારા સુધી પહોંચી રહી છે, બસ એનો મને ખ્યાલ આવશે. વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ કરીને લાઈક કરી દેજો, ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો. અને આવા જ સરસ વિડીયો છે ને આ ચેનલ ઉપર આવતા જ રહેવાના છે મિત્રો, તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી મળીશું આપણે નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો બધા.